હેલો ગાઈસ, સોમ નમો નારાયણ. તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ચાલો આપણે ચા નાસ્તો કરવાનો છે. આપણે ફાઇનલી ચા નાસ્તો કરવા માટે આવી ગયા. તમારે બધાને કરો તો ગાઈસ આવી જજો મારી જોડે ચા નાસ્તો કરવા માટે. પછી હું નાવા ગઈ નહીં તૈયાર થઈ ગઈ છું ગાઈસ. તમે જોઈ શકો છો નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છું. પછી આપણે જવાનું છે રસોડામાં. તો ફાઇનલી હું રસોડામાં આવી ગઈ. મસાલો બધો બનાવી દીધો. આપણે મિક્સ દાળ અને આજે ભાખરી બનાવવાની છે. તમે જોઈ શકો છો મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું. મસાલો પણ રેડી કરી દીધો છે. ફાઇનલી મેં દાળ પણ વઘારી દીધી ગાઈસ. તમે જોઈ શકો છો દાળ વઘારી દીધી છે. તેના સાથે મેં ચટણી પણ બનાવી દીધી છે લસણની, અને તમે જોઈ શકો છો લસણની ચટણી મસ્ત બનાવી દીધી છે. પછી અમે આવી ગયા ધાબા ઉપર ગાઈસ પતંગ ચગાવવા માટે. તો રવિ પતંગ ચગાવતા હતા અને હું એમની જોડે મસ્તી કરતી હતી. તમે જોઈ શકો છો આઝાદીબેન પતંગ ચગાવે છે ગાઈસ. તમે જોઈ શકો છો પછુ બેબીને નાહવા માટે હું નીચે લઈ જતી હતી, પણ પછુ બેબી આવતો નહોતો કેમ કે એને ઉત્તરાયણ તો બહુ ગમી ગઈ અને એ નીચે આવવાનું નામ જ નહોતા લેતો ગાઈસ. તમે જોઈ શકો છો ખુશો ત્યાં બેઠો છે, જનુ પતંગ ચગાવે છે, આઝાદીબેન પતંગ ચગાવે છે. તમે જોઈ શકો છો ગાઈસ. પછુ બેબી પણ એમનો હાથી લઈને આવી ગયા છે ધાબા ઉપર. પછુ બેબી શાંતિથી દોરી રમે છે. દોરી રમી અને પછુ બેબી હવે રમશે. તમે જોઈ શકો છો અમે બધા મારા કુટુંબના બધા અમે આવી ગયા હતા ધાબા ઉપર અને અમે બપોરે પતંગ ચગાવતા હતા. તમે જોઈ શકો છો પછુ બેબીના હાથીને મેં દોરી બાંધી આપી. પછુ બેબી હાથી ચગાવતો હતો. તમે જોઈ શકો છો પછુ બેબીને પતંગનો બહુ જ શોખ છે ગાઈસ. પછુ બેબી તડકે રમે છે. પછી આપણે બધા નીચે જવાનું છે, પણ પછુ બેબી નીચે જવા માટે રડે છે ગાઈસ. તો આપણે ફાઇનલી આજે ધાબા ઉપર જ રહીશું. પછી આઝાદીબેન કેવા પતંગ ચગાવે છે તમે જોઈ શકો છો. જનો ઊભો છે, મારા નણંદ પતંગ ચગાવે છે. મારી નણંદે એક પતંગ કાપ્યો અને એમનો પણ પતંગ કપાઈ ગયો. પછી આપણે નીચે આવી જાય ગાઈસ. ફાઇનલી ચલો આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં. જોડાતા રહેજો. થેન્ક યુ. બાય.